ભાવનગરથી મળી રહ્યા છે સમાચાર। ઝેરીલા લઠ્ઠાએ 13 લોકોનો ભોગ લીધા પછી પણ નકલી દારૂનો બેફામ વેપલો વર્તેજ પોલીસની હદમાં જોવા મળ્યો। કમળેજ ગામમાંથી નકલી દારૂની 5 બોટલ ઝડપાઈ। કમળેજના જયકિશન ઉર્ફે જેકે ડાંગર 5 નકલી દારૂની બોટલ સાથે ઝડપાયો છે। આરોપીના કબજામાંથી મળી આવી 5 નકલી રોયલ સ્ટેગની બોટલ। આરોપી અગાઉ 20 નકલી રોયલ સ્ટેગની બોટલનો નાશ કર્યો હતો। હરદીપસિંહ મોરી નામના બુટલેગરે જેકે ડાંગરને દારૂ વેચ્યાનો ખુલાસો થયો છે। 5 ઓગસ્ટે 5 પેટી નકલી રોયલ સ્ટેગ દારૂ 42,500 માં વેચ્યાનો ખુલાસો। હરદીપસિંહ મોરીએ જેકે ડાંગરને 5 પેટી દારૂ વેચ્યો હતો। દારૂ યોગ્ય ન જણાતા જયકિશને ફોન કરી માલ પરત લેવા માટે સૂચના આપી। ડુપ્લિકેટ દારૂના સેવનથી લોકોના મોત થયાની જાણ થતા 4 બોટલ પી ગયો। અન્ય બોટલ્સ છૂટકમાં વેચી નાખ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ। હરદીપસિંહ મોરીએ કોને કોને દારૂ વેચ્યો તે દિશામાં તપાસ કરી છે। જો કે આ દારૂ ઝેરી હોય તો અન્ય લોકોના જીવ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। ભાવનગર લઠ્ઠા કાંડ બાદ હજી પણ નકલી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત છે। ડુપ્લિકેટ દારૂ જો કોઈએ પીધું હશે તો તેમના જીવ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે વર્તેજ પોલીસની હદમાં કમળેજ ગામમાંથી નકલી દારૂની 5 બોટલ ઝડપી લેવામાં આવી છે। રોયલ સ્ટેગ સ્ટીકરવાળી જ આ બોટલ્સ છે। દારૂની બોટલ સાથે જયકિશન ઉર્ફે જેકે ડાંગર નામનો એક શખ્સ પણ ઝડપાયો છે। जानकारी मળી છે તે મુજબ આરોપીના કબજામાંથી 5 નકલી રોયલ સ્ટેગની જ બોટલ મળી છે। એણે પહેલા 20 નકલી રોયલ સ્ટેગની બોટલનો નાશ કરી દીધો। હરદીપસિંહ મોરી નામના બુટલેગર પાસેથી તેણે આ દારૂ લીધું છે। 5 ઓગસ્ટે 5 પેટી નકલી રોયલ સ્ટેગ દારૂ 42,500 રૂપિયામાં તેણે વેચ્યું છે। 5 પેટી નકલી રોયલ સ્ટેગ દારૂ એ અલગ અલગ લોકો સુધી પહોંચ્યું છે। હરદીપસિંહ મોરીએ જેકે ડાંગરને 5 પેટી દારૂ વેચ્યું હતું। ડુપ્લિકેટ દારૂના સેવનથી લોકોના મોત થયાની જાણ થતાં તે 4 બોટલ પી ગયો। અન્ય બોટલ છૂટકમાં વેચી નાખ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। હરદીપસિંહ મોરીએ કોને કોને દારૂ વેચ્યો એ દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જો આ દારૂ અલગ અલગ લોકો સાથે પહોંચ્યો હશે, કોઈએ જો વધુ પ્રમાણમાં તેનું સેવન કર્યું હશે તો તેના જીવ ઉપર પણ ખતરો તોડાઈ રહ્યો છે। આવું જ નકલી દારૂ પીધા પછી એ પણ રોયલ સ્ટેગ સ્ટીકર મારેલી બોટલ જેમાં નકલી ઝેરી દારૂ ભર્યું હતું અને એ પીધા પછી 13 લોકોના જીવ જતા રહ્યા છે। હજી 4 લોકો સારવાર હેઠળ છે। હવે જે બાતમી મળી છે, જાણકારી મળી છે તે મુજબ આ વેપલો હજી અટક્યો નથી। ભાવનગરમાં જ એક શખ્સ પાસેથી નકલી દારૂ મળી આવ્યું છે અને રોયલ સ્ટેગ સ્ટીકરવાળી જ બોટલ છે। એણે 5 ઓગસ્ટે 5 પેટી નકલી રોયલ સ્ટેગ દારૂ વેચ્યો હતો। 42,500 રૂપિયામાં આ દારૂ તેણે વેચ્યું। દારૂ યોગ્ય ન લાગ્યું એટલે તેણે માલ પરત આપવા માટે સૂચના પણ આપી હતી। હરદીપસિંહ મોરી નામના બુટલેગર પાસેથી તેણે આ દારૂ ખરીદ્યો હોવાની પણ જાણકારી મળી છે। ડુપ્લિકેટ દારૂના સેવનથી લોકોના મોત થયાની એને જાણકારી મળી એટલે 4 બોટલ તે પોતે પી ગયો। સ્ટેકની બોટલો પકડી પાડી છે। તમને હાલ હું દ્રશ્યો બતાવવા માંગીશ વર્તેજ પોલીસ સ્ટેશનના, કે જ્યાં જયકિશન ડાંગર નામનો જે વ્યક્તિ છે કે તેમની વર્તેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જો ગઈકાલે પોલીસને એવી માહિતી મળી હતી કે જે આ જે રોયલ સ્ટેકની બોટલો છે તે આ વ્યક્તિ પાસે હોય અને જે તપાસ સંદર્ભે આ જે વર્તેજ પોલીસ છે તેમના દ્વારા કમળેજ ગામની અંદર પહોંચી હતી અને આ જે જયકિશન ડાંગર નામનો વ્યક્તિ છે કે તેમને પકડી પાડવામાં આવ્યો હતો। સ્વાભાવિક છે કે જે પ્રમાણે અત્યારે હાલ લઠ્ઠાકાંડ થયો છે અને આ લઠ્ઠાકાંડની અંદર કુલ મોત થયા છે અને તેમ છતાં ભાવનગરની અંદર જે રોયલ સ્ટેગ ડુપ્લિકેટ દારૂની બોટલો છે તે મળી આવી છે। આ શખ્સ એટલા માટે મહત્વનું છે કે જે તાજેતરની અંદર જ સિહોર પોલીસ સ્ટેશનની અંદર હરદીપસિંહ મોરી નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું કે જેમના દ્વારા ડુપ્લિકેટ રોયલ સ્ટેગની દારૂની બોટલો છે તે સિહોરના 2 બુટલેગરોને સપ્લાય કરી હતી। એ જ વ્યક્તિએ આજે વર્તેજ પોલીસ સ્ટેશન એટલે કે હદ વિસ્તારની અંદરથી આ વર્તેજ ગામમાંથી આજે જયકિશન નામનો વ્યક્તિ છે કે તેમને 5 ઓગસ્ટે દારૂની 5 પેટી છે તે આ વ્યક્તિને આપી હતી અને ત્યારબાદ એફઆઈઆરની અંદર એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજે
જયકિશન ડાંગર નામનો વ્યક્તિ છે કે તેમને 5 પેટી દારૂ આપ્યા બાદ એમને માલુમ પડ્યું હતું કે આ જે વ્યક્તિ છે કે તેમના દ્વારા હરદીપસિંહ મોરીને ફોન કરી અને જણાવવામાં આવ્યું હતું કે આ દારૂ છે તે સારો નથી, એટલે માટે પરત લઈ જવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં લઠ્ઠાકાંડની આ વ્યક્તિને જાણ થતા તેમના દ્વારા આ જે રોયલ સ્ટેકની જે બોટલો છે તેમનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે 5 બોટલો છે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી, એટલે કે પીએસઆઈ દ્વારા પકડી પાડવામાં આવી હતી. પરંતુ એફઆઈઆર મુજબ એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે જયકિશન ડાંગર નામના વ્યક્તિ છે કે તેમને અમુક જે રોયલ સ્ટેકની ડુપ્લિકેટ બોટલો છે તે છૂટકમાં વેચી દીધી છે. એટલે મહત્વનો સવાલ એ છે કે આ છૂટકમાં જે રોયલ સ્ટેકની દારૂની બોટલ વેચી દીધી હતી તો તે કોને વેચી હતી, કારણ કે જે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં ડુપ્લિકેટ રોયલ સ્ટેકની જે બોટલો છે તે જવાબદાર બની છે. અને આજે હરદીપસિંહ મોરી નામનો વ્યક્તિ છે કે જે લઠ્ઠાકાંડ બાદ ફરાર થયો છે અને સિહોર પોલીસ સ્ટેશન બાદ વર્તેજ પોલીસ સ્ટેશનની અંદર આજે હરદીપસિંહ મોરી છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પરંતુ આજે જયકિશન ડાંગર નામનો વ્યક્તિ છે તેમને પોલીસે પકડી પાડ્યો છે અને હાલ તેમને ભાવનગરની કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, જ્યાં તેમના રિમાન્ડ માંગવામાં આવશે. જો એ પણ કડી જોડી શકાય છે કે આ જે હરદીપસિંહ મોરી છે તેમનું મુખ્ય સૂત્રોધાર આ જે લઠ્ઠાકાંડનો છે ગૌતમ સોલંકી તેમની સાથે કનેક્શન હોઈ શકે છે, કારણ કે આ જે ઘટના બની છે તેમાં હરદીપસિંહ મોરી નામનો વ્યક્તિ છે કે તેમના દ્વારા સતત આ જે રોયલ સ્ટેકની જે ડુપ્લિકેટ બોટલો હતી તે બુટલેગરો સુધી પહોંચાડી હતી. એટલે કે તેનો ઇન્ટેન્સ શું હતો અને જે પ્રમાણે આ વ્યક્તિ છે તેમને 42,500 રૂપિયામાં 5 પેટી રોયલ સ્ટેકની ખરીદી હતી. પરંતુ હવે એ અગત્યનો સવાલ થઈ ચૂક્યો છે કે જ્યારે તે આ લઠ્ઠાકાંડની અંદર 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને તેમ છતાં રોયલ સ્ટેકની બોટલો હજી પણ મળી આવે છે. ભાવનગરના લઠ્ઠાકાંડમાં વર્તેજ પોલીસ